છે વડોદરાથી। વડોદરામાં બીજેપી દ્વારા યોજાઈ સેન્સ પ્રક્રિયા। શહેર બીજેપી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ। વોર્ડ પ્રમુખ માટે પ્રદેશ લેવલથી પ્રક્રિયા યોજાઈ। આપને જણાવી દઈએ સમાચાર વડોદરાથી। બીજેપી કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ, ત્યારે પાર્ટી કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। ચૂંટણી અધિક્ષકે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું। વડોદરાથી આ સમાચાર, જેમાં શહેર બીજેપી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ। વોર્ડ પ્રમુખો માટે પ્રદેશ લેવલની પ્રક્રિયા યોજાઈ। બીજેપી કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ, જ્યારે પાર્ટી કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણી અધિક્ષકે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું અને બેઠકનો દોર યથાવત રહ્યો। ત્યારે ડોક્ટર સંજય દેસાઈ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। સાચા અર્થમાં હું કહું તો મારા રાજકીય જીવનમાં પણ હું પહેલીવાર આવો અનુભવ કરી રહ્યો છું કે એક માહોલ ઊભો થયો છે કાર્યકર્તાઓની વચ્ચે બૂથના પ્રમુખોમાં। કારણ કે બૂથનો પ્રમુખ એ તો એક ઇમારતનો પાયો છે, ભાજપનો પાયો છે। અને આજે જ્યારે ભાજપના પાયાને જ્યારે આગેવાનો સાંભળી રહ્યા છે ત્યારે એ લોકોના પર જે ઉત્સાહ છે, કદાચ હું એવું માનું કે આ બાબતમાંનું શબ્દોમાં વર્ણન કરી શકું એમ નથી। નવા યુવાઓ પણ ભાજપમાં જોડાય છે, તો આપ ડૉક્ટર સાહેબ, આજે સાયન્સ પ્રક્રિયા ચાલી રહી છે, પ્રદેશમાંથી પણ માર્ગદર્શન મળી રહ્યું છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી એક એવા પ્રકારનું પક્ષ છે કે જેમાં હંમેશા લોકશાહી પદ્ધતિથી ચૂંટણી કરી અને કાર્યકર્તાઓની નિમણૂક થતી હોય છે। ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી વડોદરા મહાનગરના અલગ અલગ વોર્ડના પ્રમુખોની નિમણૂક કરવા માટે જે બૂથના પ્રમુખો બનેલા છે તે બૂથના પ્રમુખોના માધ્યમથી એમના પોતાના વોર્ડમાં કઈ વ્યક્તિ એ પાર્ટીનો વ્યાપ વધારી શકે એની ચિંતા કરવા માટે પ્રદેશમાંથી નિમણૂક કરેલા 2 કાર્યકર્તાઓ આવ્યા છે, સિનિયર કાર્યકર્તાઓ છે। બૂથના પ્રમુખો પાસે એમની કયા પ્રકારની સેન્સ છે તેની વાતચીત કરી અને પછી વિધાનસભાની જે સંકલન સમિતિ છે એ વિધાનસભાની સંકલન સમિતિમાં નામોની ચર્ચા કરી અને પ્રદેશમાંથી વોર્ડના પ્રમુખોની જાહેરાત કરવામાં આવશે।